જય માતાજી મિત્રો, હું મેહુલસિંહ ઠાકોર. હું આજે વાત કરવા જઈ રહ્યો છું એક બિલ્ડરની. કિમ 4 રસ્તાની અંદર આવેલ શ્યામ સાંઈ પ્લાઝાના બિલ્ડરનું નામ છે મુકેશભાઈ. કામરેજના વતની છે. એમણે 2018માં પોતાનો પ્રોજેક્ટ નાખ્યો હતો શ્યામ સાંઈ પ્લાઝામાં. અહીંયા આખો કોમ્પ્લેક્સ પૂરો કરવાની અવધિમાં પણ પૂરો કર્યો નથી અને એ કોમ્પ્લેક્સની અંદર એક લિફ્ટ મૂકવાના હતા. લિફ્ટનો જે દડો છે 12 ફૂટ ઊંડો છે. એ લિફ્ટની અંદર કચરો છે અને પાણી ભરાયું છે. દલદલ જેવી જગ્યા છે. મિત્રો, ત્યાં સ્ટુડન્ટ લોકો આવે છે ટ્યુશન માટે. જે પણ સ્ટુડન્ટ ત્યાંથી પાસ થાય છે, નાના ભૂલકાઓ હોય છે. ન કરનારાયણને કદાચ કોઈ ભૂલકું અંદર પડી ગયું, દલદલની કન્ડિશન છે, એને કારણે બાળક ઉપર આવી શકે એમ નથી. જ્યારે કોઈ બાળકનો ભોગ લેવાશે ત્યારે તંત્ર જાગશે, ત્યાં સુધી કોઈ જાગશે નહીં. અમે એક અરજી આપી છે પાલોદ પંચાયતે અને આજે અમે એક અરજી આપી છે પાલોદ પોલીસ સ્ટેશનમાં. હું તમને અરજી આ બતાવું છું. મિત્રો, આ અરજી આપવાથી કે આ એપ્લિકેશન આપવાથી એક વસ્તુ એટલું થાય છે કે અમે લોકો જાગૃત છે. જ્યાં પણ આવી કઈ વસ્તુ દેખાશે ત્યાં આગળ અમે એ બિલ્ડર ભલે ગમે તે હોય કે ગમે તે કન્ડિશનમાં હોય કે ગમે તે લેવલનો હોય, અમે એનો સખત વિરોધ કરીશું. એ જે જગ્યા છે એ જગ્યાને પૂરવામાં આવે એ બહુ જરૂરી છે, બંધ કરવામાં આવે બહુ જરૂરી છે. કોઈ હોનારત થયા પછી આપણે આગળ આવીશું એનો કોઈ મતલબ નથી. આ અરજી જો. જોઈ મિત્રો, હજી અમારે પોલીસ સ્ટેશનમાં લેખિતમાં આપવું પડ્યું. હું ને મારા મિત્ર જયેશ પટેલ આ 2 જણ થઈને અમે અરજી આપી છે. હવે જોઈએ, પોલીસનું કામગીરી એ સખત હોય જ છે, આપણે બધા જાણીએ જ છે. આ કેસમાં એમની સખતાઈથી શું પરિણામ આવશે અમે નેક્સ્ટ વિડીયોમાં જણાવીશું. આજની તારીખ નોટ કરી લેજો, 27/9/2025. જય માતા.